અંકલેશ્વરમાં ઉકાઈ જમના કાંઠા સિંચાઈની નહેરનું લાખો લીટર પાણી ગટરમાં વહી રહ્યું છે। અંકલેશ્વરમાં ઉકાઈ જમના કાંઠા નહેર વિભાગના અધિકારીઓની બેદરકારીના લીધે સિંચાઈનું લાખો લીટર પાણી ગટરમાં ભળીને વહી રહ્યું છે। આજે આપણે વાત કરીશું પૃથ્વી પરના અમૃતની, એટલે કે પાણીના આ દ્રશ્યો છે જે અંકલેશ્વરના બાકરોલથી પસાર થઈને કાપોદ્રા અને ભડકોદરા ગામની સીમમાંથી પસાર થતી ઉકાઈ જમના કાંઠા નહેરની માઇનોર કેનલના છે। આ માઇનોર કેનલનું લાખો લીટર પાણી ગટરમાં ભેગું થઈને અમન માર્કેટના ગટર માર્ગે વહી આગળ જતા કાપોદ્રા ગામની ખાડીમાં પહોંચે છે અને આ લાખો લીટર પાણી સતત 2 દિવસથી વહી રહ્યું છે। અહીં પાણીનો વેડફાટ થઈ રહ્યો છે તો બીજી તરફ ખેડૂતો સિંચાઈના પાણી માટે વલખા મારી રહ્યા છે અને જ્યારે ઉનાળાની ઋતુ આવે ત્યારે અંકલેશ્વરમાં પાણીની કટોકટી ઊભી થાય છે ત્યારે અહીંયાના દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે લાખો લીટર પાણી ગટરમાં વહી રહ્યું છે। તેમ છતાં ઉકાઈ જમના કાંઠા નહેરના અધિકારીઓનો પેટનું પાણી પણ હાલતું નથી। જ્યારે આ ઘટના અંગે ઉકાઈ જમના કાંઠા નહેર વિભાગના અધિકારીનો સંપર્ક કરવામાં આવ્યો હતો ત્યારે તેઓએ આ ઘટના અંગે અજાણ છે અને અમે તપાસ કરીને કહીશું તેવો જવાબ આપ્યો હતો। આ તો વાત થઈ પાણીના વેડફાટની, અને હવે વાત કરીએ આ સિંચાઈના પાણીનો વેડફાટ કેમ અને કેવી રીતે અને કોના પાપે થયો છે તે દિશામાં। હમણાં થોડા દિવસ અગાઉ જ ઉકાઈ જમના કાંઠા નહેર વિભાગ દ્વારા નહેરોની સાફ સફાઈ અને તેના સમારકામ કરવા માટે 30થી વધુ દિવસ માટે કેનલો બંધ રાખવામાં આવી હતી અને આ કેનલની સાફ સફાઈ અને સમારકામની કામગીરી પૂર્ણ થતાં ફરીથી કેનલોમાં સિંચાઈનું પાણી ચાલુ કરવામાં આવ્યું હતું। સિંચાઈનું પાણી નહેરો મારફતે માઇનોર કેનલ સુધી પહોંચતા એક નહીં પણ અનેકો જગ્યા પર સિંચાઈનું પાણી ગટરની લાઈનો સાથે ભળી જઈ ગટર માર્ગે ખાડીઓમાં લાખો લીટર હાલના સમયે પણ વહી રહ્યું છે। જો નહેરોનું યોગ્ય રીતે સમારકામ થયું હોય તો આ પરિસ્થિતિનું નિર્માણ થાય જ નહીં, પરંતુ અહીંયા અધિકારીઓની બેદરકારી સ્પષ્ટ સામે આવી છે અને સમારકામ કરનાર કોન્ટ્રાક્ટરની બેદરકારીના લીધે આવી પરિસ્થિતિઓનું નિર્માણ થયું છે અને જેના લીધે કેનલોનું લાખો લીટર સિંચાઈનું પાણી ગટરોમાં વહી રહ્યું છે। જે કેનાલમાંથી લાખો લીટર પાણી ગટરમાં વહી રહ્યું છે તે કેનાલનું સમારકામ કરવામાં આવ્યું જ નથી। ઉકાઈ જમના કાંઠા નહેર વિભાગના અધિકારીઓ દ્વારા પાણીનો વેડફાટ થતો તાત્કાલિક ધોરણે અટકાવી બેદરકારી દાખવનાર લોકો સામે કડક કાર્યવાહી કરે તેવી લોક માંગ ઉઠવા પામી છે।